કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત બજેટ એનાલિસિસ પ્રોગ્રામમાં ગાંધીનગર શહેરના નાગરિકો, સિનિયર સિટીઝન્સ, વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહેમાનોનું સર્વેનું હું રોટરી ક્લબ ગાંધીનગર વતી સ્વાગત કરું છું. રોટરી ક્લબ એ વિશ્વના 250 જેટલા દેશોમાં ફેલાયેલી સંસ્થા છે. 33,000 ક્લબો છે અને 110 વર્ષથી સૌથી જૂની વિશ્વની મોટામાં મોટી નોન ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે. તેમાંની રોટરી ક્લબ ગાંધીનગર છેલ્લા 28 વર્ષથી ગાંધીનગરમાં કાર્યરત છે. રોટરી ક્લબના પરમાનન્ટ પ્રોજેક્ટ ફિઝિયોથેરાપી સેન્ટર એ 1992થી સતત રાહત દરે સેવા આપી રહ્યું છે. આ ઉપરાંત અમારા રેગ્યુલર પ્રોજેક્ટ સ્ત્રી સશક્તિકરણ, યુવા નેતૃત્વ પ્રોગ્રામ, જનરલ મેડિકલ કેમ્પ, રૂરલ મેડિકલ કેમ્પ, વેટરનરી કેમ્પ દરેક રેગ્યુલર પ્રોગ્રામો થતા હોય છે. આ દરેક પ્રોગ્રામની અંદર જ્યારે ફંડની જરૂર પડે છે ત્યારે ગાંધીનગરની બે સંસ્થા કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલય અમારે જ્યારે પણ આર્થિક સહાયની જરૂર પડી છે ત્યારે બંને સંસ્થાઓ અમારી સાથે ખડી રહી છે. આ ઉપરાંત ગાંધીનગરની ઘણી સંસ્થાઓને જ્યારે પણ કંઈક સામાજિક કાર્યની જરૂર પડી છે આર્થિક સહાયની, તો આ બંને સંસ્થાઓ ફાળો આપતી રહી છે. આજના કાર્યક્રમમાં પણ આ બંને સંસ્થાઓ સહભાગી છે. ચાલુ વર્ષમાં ગાંધીનગર રોટરી ક્લબે યુથ લીડરશિપ એવોર્ડ એટલે કે યુવા નેતૃત્વનો એક બહુ મોટો પ્રોગ્રામ કરેલો. બહુ મોટું ભંડોળની જરૂર હતી. આ યુવા નેતૃત્વના પ્રોગ્રામમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય તથા કલ્પતરુ પાવર ટ્રાન્સમિશને મેઇન સ્પોન્સરશિપ આપી અમારો આ મોટો પ્રોજેક્ટ સફળ કરવામાં સહભાગી બન્યા હતા. આવી સંસ્થાના ચેરમેન શ્રી સરદારભાઈ, એમનું હુંડાનું નામ છે, એમનું વલ્લભભાઈ પટેલને આ કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું. તથા આજની આ બજેટ એનાલિસિસના મુખ્ય વક્તા શ્રી મુકેશભાઈ પટેલ 13 વર્ષથી આ કાર્યક્રમમાં તેઓ પોતાની સ્પીચ આપે છે. બજેટની તારીખ નક્કી થાય એના 2-3 દિવસ પહેલાં અથવા તો અઠવાડિયા પહેલાં કેતનભાઈ એક જ ફોન કરે અને મુકેશભાઈ તારીખ આપી દેશે. એવા જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈનું આ કાર્યક્રમમાં હું રોટરી ક્લબ તરફથી આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું.